નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઈસીડીએસ શાખા દ્વારા ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે મહાનગરના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકા મેળામાં આંગણવાડી ખાતે આવતા બાળકો દ્વારા એકપાત્રી અભિનય, બાળ વાર્તા, બાળ ગીત જેવી જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ મેળામાં આંગણવાડી કાર્યક્રમ બહેનો દ્વારા આંગણવાડીની જુદી જુદી 17 થીમો આધારિત લો કોસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ ટીએલએમ બનાવી પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું। આ તકે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ કમિશનર એ ચાપડા, નાયબ કમિશનર ડીજે જાડેજા, ભૂતપૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર તથા ભૂલકા મેળા 2024 ને અનુરૂપ કાર્યક્રમમાં પ્રદર્શિત કરેલ ટીએલએમના નિર્ણાયક તરીકે યુસીડીસી શાખાના ઓફિસર નિશાબેન ધાંધલ અને મજવડી પે સેન્ટર શાળાના આચાર્ય તરુણકુમાર કાટબામણિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આઈસીડીએસ શાખાના મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઓફિસર ચેતન સોધીતા દ્વારા આઈસીડીએસ હેઠળ કાર્યરત તમામ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી ભૂલકા મેળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી બાળકોને સર્વાંગી વિકાસ થાય તે માટે આંગણવાડી દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોના વાલીઓને માહિતગાર કરી આંગણવાડીને લાભ લેવા પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું। આ સાથે કમિશનર સાહેબની માન્ય ભારતીય સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં હાજર લાભાર્થી અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા। કમિશનર સાહેબ તેમજ ભૂતપૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, તેમજ બાળકોના વિકાસલક્ષી ઘડતર અને પાયા અંગે બાળકોના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે નિર્ણાયકો દ્વારા ટીએલએમ રજૂ કરનાર આંગણવાડી કાર્યક્રમ બહેનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરનાર બાળકોને પ્રોત્સાહિત રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે પ્રોગ્રામ ઓફિસર દ્વારા કાર્યક્રમમાં હાજર તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ આજે બપોરે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને એસપીને રજૂઆત કરી હતી। જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ આજે બપોરે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને એસપીને રજૂઆત કરી હતી કે સૌપ્રથમ મહેશગીરી બાપુ દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો છે। આ વાયરલ પત્રની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી હરિગીરી બાપુ દ્વારા એસપીને કરવામાં આવી હતી અને રજૂઆત કરવામાં આવી હતી કે આ વાત કરી તો હરિગીરી બાપુ દ્વારા ગઈ સાંજ પણ કલેક્ટર સમક્ષ વાયરલ પત્ર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પણ રજૂઆતમાં હરિગીરી બાપુ સાથે ઇન્દ્રભાતી બાપુ, પ્રેમગીરી બાપુ, મહેન્દ્રગીરી બાપુ તેમજ એસપી કચેરીએ પહોંચ્યા હતા। હાલ મહેશગીરી બાપુ દ્વારા પત્ર વાયરલ કરેલી, જેમાં હરિગીરી બાપુ દ્વારા પૈસાની લેતી દેતી કરીને ભવનાથના મહંત બન્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ પત્રની તટસ્થ તપાસ થાય તેવી એસપીને રજૂઆત કરવામાં આવી હતી। एक लेटर घूम रहा था, उस लेटर का जांच कराने के लिए आज हम एसएसपी जूनागढ़ के पास आया, प्रार्थना किया और हर प्रकार से उनसे मैंने अब जांच के लिए मैंने मांग किया वो लेटर के बारे में। जय भावनाथ, जय गिरनारी। क्या आपने कोई कंप्लेन की? बकायदे उन्होंने कंप्लेन की बातें हमने किया, स्वयं ही साहब जांच उस पर लगे हुए हैं, स्वयं भी जांच कर रहे हैं। अब उसमें हमें अपना कागज सारे कुछ पेश करना है कि जूना अखाड़े का काशी क्या बैलेंस शीट है और क्या क्या हमें कागज है, कभी जूना अखाड़े के पास 7 करोड़ रहा है कि नहीं रहा है। हमने अपने सब कागज जो व्यवस्थाएं थी, जैसे कई बार लेटर पेड जो था, मैंने 2-4 लेटर पेड दस्तखत किया हुआ कई लोगों को दिया हुआ। जैसे मुक्तानंद जी हमारे काम देखते थे तो उनके साथ सिद्धेश्वर गिर जी थे और हमारा वो जो अतुल भाई हैं, पर हम कई बार लेटर पेड सादे पे दस्तखत करके कभी गिरनार के मूलभूत सुविधाओं के लिए, आप लोगों को जानकारी होगा कई बार ऐसी बैठक हुई, गिरनार की यात्रा हमने किया कि गिरनार पे मूलभूत सुविधा मिलना चाहिए, लेटरिन, पानी, जाजरू आदि, उसकी व्यवस्था के लिए उसके कारण से कई लेटर पेड हमने दिया था दस्तखत करके। पर ये लेटर पेड कहीं न कहीं कार्यालय से कहीं भी किसी भी, चाहे चैरिटी कमिश्नर हो, कलेक्टर ऑफिस से है या दाएं बाएं कहाँ से लिया गया, हम तो काम के लिए देते रहते हैं। अभी भी
कम से कम 10-20 लीटर पेट के 50 भारती जी को दिया होगा और लोग मैं देता रहता हूँ। बापू आपने शिकायत की है? आपने कुछ शिकायत आपने की? सामने शिकायत की है, फरियाद की है? जी, हमने प्रार्थना किया और उसके बाद जैसे रहा कलेक्टर साहब को किया, पहले किया कलेक्टर साहब को भी, साहब धन किया हूँ और जगह भी करेंगे। लीगल किया बापू? लीगल आपने फरियाद दाखिल की? ऐसा है कि लीगल अभी तो हमने क्या है कि लीगल जो हमने दाखिल करने वाले थे, कागज देने वाले थे, साहब स्वतः इस पर संज्ञान ले लिया है। कोई न्यायालय, कोई एजेंसी स्वतः ही संज्ञान ले ले, इससे बड़ा भारत का और न्याय का और सौभाग्य क्या हो सकता है। इसलिए साहब का मैं सम्मान करता हूं। अब जो मेरे पास जांच के लिए इंस्पेक्टर साहब देंगे, उन्हें मैं सारे कागज दूंगा। જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ ઉપર નાના પીર બાવા લઘુ મહંત હિમાંશુગીરી બાપુ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી। જૂનાગઢ અંબાજી મંદિર અને ભીટભંજન મંદિરના વિવાદ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે। સાધુ સંતોનો વિવાદ દિવસે ને દિવસે વધતો લાગી રહ્યો છે। એક બાજુ મહેશગીરી બાપુ, બીજી બાજુ હરિગીરી બાપુ અને ત્રીજી બાજુ દુષ્યંત જૂથ, આમ સાધુ સમાજમાં ત્રિપાક્ષીય જંગ જામ્યો છે। આમ તો આ વિવાદ અંબાજી મંદિરના મહંત તનસુગીરી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી શરૂ થયો છે। દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે, ત્યારે આજે ફરી એક વળાંક વિવાદમાં જોવા મળ્યો હતો। જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ ઉપર નાના પીર બાપુ એટલે લઘુમંત હિમાંશુગીરી બાપુ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી છે। આ અરજીમાં હિમાંશુગીરી બાપુ દ્વારા હરિગીરી બાપુ ઉપર અનાધિકૃત રીતે ધાર્મિક સ્થાનો ઉપર કબજો લેવો અને ધાક ધમકી આપવાના અપશબ્દો બોલવા અંગેની અરજી દાખલ કરવામાં આવી છે। સાથે જેની હાલ ચાદરવિધિ હાલ કરાઈ છે એવા પ્રેમગીરી બાપુ વિરુદ્ધ પણ અરજી કરવામાં આવી છે। આમ હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બંને વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। સાથે અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અંબાજી મંદિર બાદ ગિરનાર પર્વત ઉપર આવેલા કમળકુંડની વહીવટ મહંત મહેશગીરી કરી રહ્યા છે અને અંબાજી મંદિરની વ્યવસ્થાઓ સંબંધે તેઓ હંમેશા મહંત તનસુગીરી બાપુ અને ગુરુદત્તગીરી સાથે સહકાર આપેલો હતો। તનસુગીરી બાપુ, ગુરુદત્તગીરી તેમજ મોટા પીર બાવા તે પંચગુરુ પરંપરાગત મુજબ કમળકુંડના મહંત મહેશગીરીના ચોટી ગુરુ છે, તેવો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આવા ઉલ્લેખો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદનો અંત સુખદ ક્યારે આવશે। મારું નામ શિવાપરી ગોસ્વામી છે। જુનાગઢનો હું ઉપપ્રમુખ છું 10 નામ સમાજનો। અને જે ઘટના બની કે હજી તનસુખગીરી બાપુ દેહ શાંત થયો અને જે સમાધિ દેવામાં આવી, હજી સમાધિ દેતા હતા અને જે આ ઘટના બની એ અમારો 10 નામ સમાજ વખોડી કાઢે છે અને અમે આગળની 10 નામ સમાજ અમે બધાય બાપુની સાથે છે। જે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી, મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી। જે હું અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મંદિરનો મહંત તરીકે અને ટ્રસ્ટી છું, જેનો વહીવટ બધોય મારે કરવાનો હોય છે। એમ કે હરિગીરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ। તમારે આજે શું ઘટના બની? કોની સાથે ફરિયાદ માટે આવ્યો અને શું વાત છે? જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય 10 નામ। મારું નામ તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી। હું નીલકંઠ મહાદેવના મંદિરમાં, અંબાજી મંદિરમાં મારા પરિવાર આજે જે વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ તે માટે અમે નાના પીર બાવા હિમાંશુગીરી બાપુ, ગુરુ શ્રી ગણપતગીરી બાપુની સાથે અહીં એ ડિવિઝનમાં ફરિયાદ માટે આવ્યા છે। એ ફરિયાદ એ છે કે જે 19 તારીખે અમારા પરમ પૂજ્ય વંદનીય જે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા, 19 તારીખે બ્રહ્મલીન થતા, જે 20 તારીખે ધૂળ લોટના દિવસે જે હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુને અમારી મંજૂરી વગર, અમારા બાપુની કોઈ સહમતિ વગર કે ગુરુ શિષ્યની પરંપરાની વિરુદ્ધ જઈ ને જે એને આ કૃત્ય કર્યું છે, અમે એનો સખત વિરોધ કરીએ છીએ। સાથે અમે જો સરકાર પાસે ન્યાય માંગવા આવ્યા છીએ। આ જગ્યા પીર બાવા, નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે, માલિકીની છે, જાહેર આ ટ્રસ્ટની નથી અખાડાની, અમારી પરંપરાની છે। અને અમે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે સનાતન ધર્મને સાથે રાખી
દસનામ સમાજને રાખીને અમારા પરમ પૂજ્ય વંદનીય મહેશગીરી બાપુને સાથે રાખીને અમે આનો સખતમાં સખત વિરોધ કરશું. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકોસ ફાઉન્ડેશન દ્વારા આતંકી હુમલામાં શહીદ થનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે મૃત્યુ પછીનું મહાદાન એટલે કે દેહદાનનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો. 26/11/2008 એટલે ભારત ઉપર થયેલો સૌથી મોટો આતંકી હુમલો. આ હુમલો મુંબઈ ખાતે થયો હતો. આ આતંકવાદી હુમલાએ આખા દેશને કંપાવી નાખ્યો હતો. આ આતંકવાદી હુમલામાં 170 લોકો શહીદ થયા હતા. 300 ની આસપાસ લોકો ઘાયલ થયા હતા. ત્યારે જુનાગઢ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકોસ ફાઉન્ડેશન દ્વારા આ આતંકી હુમલામાં શહીદ થનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 400 થી વધારે મેડિકલના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના સ્ટાફ મેડિકોસ ફાઉન્ડેશનના સભ્યોએ દેહદાન માટેનો સંકલ્પ લીધો હતો. આ દેહદાન એટલે મૃત્યુ પછી પણ જો કોઈ દાન હોય તો એ દેહદાન છે. આમ જોઈએ તો હોસ્પિટલમાં કામ કરતો દરેક સ્ટાફ ત્યાં આવતા દર્દીઓની સેવા કરતો હોય છે, પણ મૃત્યુ પછી પણ લોકોને ઉપયોગી થવા માટે દેહદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મિહિર મહેતા, મનીષ હડિયા અને મેડિકોશન ફાઉન્ડેશન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. હું પોલીસ બોલું બરાબર. હું મારા મૃત્યુ પછી મારા દેહનું દાન સગા સંબંધીઓને પણ દેહદાન કરવા માટે પ્રેરિત કરીશ. હું મિહિર મહેતા, સિવિલ હોસ્પિટલ સ્ટાફ, મેડિકોસ ફાઉન્ડેશન ફાઉન્ડર. આજે સિવિલ હોસ્પિટલની અંદર જે 26/11/2008 મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો હતો, જેની અંદર 174 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 300 જેટલા લોકો ઘાયલ થયા હતા. એને શ્રદ્ધાંજલિ મેડિકોસ ફાઉન્ડેશનનો કાર્યક્રમ, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો હતો. જેમાં 400 થી પણ વધારે મેડિકલ સ્ટુડન્ટ અને હોસ્પિટલ સ્ટાફ અને મેડિકોસ ફાઉન્ડેશનના સભ્યોએ દેહદાન માટેની શપથ વિધિ લીધી હતી આજે. અને મૃત્યુ પછી પણ જો કોઈ દાન હોય છે તો એ દાન છે દેહદાનનું. એમ કે હોસ્પિટલની અંદર તમામ સ્ટાફ નાના મોટી પેશન્ટની સેવા તો કરતો જ હોય છે, પણ મૃત્યુ પછી પણ જો કોઈને સેવા કરવાનો મોકો મળે તો એ છે દેહદાન. જેમાં મેં અને મનીષભાઈએ દેહદાન માટેનું આજે રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને મારી સાથે જે મેડિકોસ ફાઉન્ડેશનના સભ્યો છે એ લોકોએ ઓર્ગન ડોનેશન માટે નું રજીસ્ટ્રેશન કરાવેલું હતું. આજ રોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે 26/11/2008 રોજ મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન મેડિકોસ ફાઉન્ડેશન ટીમ તથા સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ્સ, મેડિકલ કોલેજના ફેકલ્ટીઝે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તમામ લોકોએ 26/11ના હુમલામાં શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, મૌન પાળ્યું હતું તથા આ ઉપરાંત એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેહદાનની શપથવિધિ પણ કરવામાં આવેલ હતી. મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં MBBSના વિદ્યાર્થીઓને ડિસેક્શન શીખવા માટે બોડીની જરૂર હોય છે અને તે માટે દેહદાન કરવાની શપથવિધિનું આયોજન પણ આજરોજ કરવામાં આવેલ હતું. થેન્ક યુ.